અમરેલી જિલ્લામાં સતત 7 દિવસથી કમોસમી વરસાદ પડે છે, જેના કારણે ખેડૂતોના પરિપક્વ પાકને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદ આવતા સફેદ ડુંગળી પકવતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. 15 વીઘામાં ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેડૂતોએ મહામહેનતે ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતની આશા ઉપર પાણી ફેરવી દીધું. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને ડુંગળીના પાકને નુકસાન થયું છે તે બાબતે આર્થિક સહાય આપે. સાવરકુંડલાના બાઢડા ગામે રહેતા 1100 કેરીનો બગીચો ધરાવતા શાંતિભાઈની આવી સ્થિતિ છે. ગત વર્ષ કરતાં સારો પાક આવવાની તેમને આશા હતી. માવઠાના કારણે પાકને નુકસાન થયું છે અને પવનના કારણે કેરી ખરી પડી છે. એટલે 1000 મણ ઉપરની 1500 મણની આશા હતી. ઓનલી માર્કેટ બજાર બહુ સારી હતી. અમને આશા હતી કે 2000 રૂપિયાના ભાવની 2200ના ભાવની મણ વેચાતી હતી. એટલે અમને એમ હતું કોણ 20-25 લાખ રૂપિયાનું ઉત્પાદન આની મારી પાસે અમને મળશે. એટલે અમે એમ હતા ખુશખુશી કે ભાઈ વાંધો નહીં આવે. પણ આ કમોસમી વરસાદ કાલે સાંજે જે પડ્યો છે એના હિસાબેથી 80% અમારો નિષ્ફળ પાક હોઈ ગયો કેરીનો. લાગત ઢગલા થઈ ગયા કેરીના, સમજ્યા. અને હવે માથે કરા પીડ્યા છે. એટલે કરા પીડ્યા એટલે કેરી છે એ કેરી નુકસાનમાં. ગઈ વર્ષે મેં 10-15 વીઘા ડુંગળી કરી હતી. આ વર્ષે 20-25 વીઘા ડુંગળી કરી. લગભગ 3-4 દિવસ કમોસમી વાતાવરણ હતું અને ગઈકાલે પવન સાથે વરસાદ આવ્યો. તમે પાછળ જોઈ શકો છો, મારે ડુંગળીના ઠેલા ભરાઈ ગયા હતા અને વરસાદ આવ્યો એટલે તમામ પાક ફેલ થવાની આશા છે. હવે લગભગ હજી 2-3 દિનનું આગાહી કહે છે, પણ વરસાદ ન આવે તો સારું, નકર છે એટલી ડુંગળી પૂરી થઈ જાય અને વહેલી તકે સરકારને સહાય આપે એવી સરકારને વિનંતી છે. અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનું હાલમાં અત્યારે નુકસાન છે. મારી અપેક્ષા છે કે સરકાર બધું સર્વે કરીને, જેમ વહેલી તકે સર્વે કરીને બધું, અને અમને કંઈક સહાય જે કરે તો અમે કંઈક પગભર થાય.